ઘટના 1994ની હતી। અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી નીલમ હોટલમાં પોલીસને એક લાશ મળે છે। લાશ તો મળી, પરંતુ પોલીસને આશ્ચર્ય ત્યારે થયું, કારણ કે લાશનું માથું નહોતું। કોણ છે આ મરનાર તે શોધવાનો હતો, અને કોણે માર્યો તે પણ શોધવાનો હતો। આ ઘટનાને દાયકાઓ વીતી ગયા, પરંતુ આ કેસનો આરોપીને પોલીસે એવી રીતના ઝડપ્યો, તમને લાગશે કે હિન્દી ફિલ્મનો કોઈ પ્લોટ છે। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે, અને હું છું તમારો પ્રશાંત દયાળ। આખી ઘટના તમને વિગતે શાંતિથી સમજાવી છે। વાત એવી છે, 1994નું વર્ષ હતું। અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી હોટલ નીલમમાં એક વ્યક્તિની લાશ હોવાનો સંદેશો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળે છે। અમદાવાદ પોલીસના અધિકારીઓ ત્યાં પહોંચે છે, શાહીબાગ પોલીસ પણ ત્યાં પહોંચે છે। રૂમનો દરવાજો ખોલે છે, ત્યાં જુએ છે કે ચારે તરફ લોહી હતું અને એક લાશ પડી હતી, પરંતુ તેનું માથું નહોતું મળ્યું। હવે તપાસ શરૂ થાય છે। આ તપાસ ખૂબ અઘરી, મુશ્કેલ એટલા માટે હતી કે ત્યારે હોટલ બુક કરાવનારને પોતાના આધાર પુરાવા આપવાના નહોતા, ત્યારે સીસીટીવી કેમેરા પણ નહોતા, અને ત્યારે મોબાઈલ ફોન પણ નહોતા। તપાસ અઘરી હતી, છતાં એ જૂની પોલીસને દાદ આપવી પડે તેમ હતી। તેમણે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો। મરનાર વ્યક્તિનું નામ હતું અરવિંદ શાહ। તે અમદાવાદના ટંકશાળમાં કાપડનો વ્યવસાય કરતો હતો, અને જેણે હત્યા કરી હતી તેનું નામ છે સતીશ રૂપારેલિયા અને રાજન પંચાલ। પોલીસ સતીશ અને રાજનને શોધી કાઢે છે, અને વાત કંઈક એમ હતી, આ બંનેને પૈસાની તીવ્ર જરૂર હતી, એટલે તેમણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો। તે ટંકશાળની દુકાનમાં જાય છે, અરવિંદ શાહને મળે છે અને કહે છે, અમારી પાસે સિલ્કનું ખૂબ સારું કાપડ આવ્યું છે, જે સસ્તામાં આપવાનું છે। અરવિંદ શાહ તેમની વાતમાં આવી જાય છે, અને આ બંને તેમને નીલમ હોટલ મળવા બોલાવે છે। જ્યારે અરવિંદ શાહ નીલમ હોટલ પહોંચે છે, ત્યારે તે રૂમનો દરવાજો બંધ કરે છે, અને અરવિંદ શાહે સોનાની વીંટીઓ અને ગળામાં ચેન પહેરી હતી તે આપી દેવાની વાત કરે છે, પણ અરવિંદ શાહ તેના માટે તૈયાર નહોતા। પછી ત્યાં ઝપાઝપી થાય છે, અને ઝપાઝપીમાં સતીશ અને રાજન તેમની ઉપર ચાકુથી 35થી 40 ઘા મારે છે, અને જેમાં અરવિંદ શાહનું મોત નીપજે છે। પરંતુ આ ગુનેગારો માની રહ્યા હતા કે જો અરવિંદ શાહની ઓળખ થાય તો પોતાના નામ ખુલશે, એટલે બજારમાં જાય છે, અને બજારમાંથી કેરી કાપવાનો સૂડો લઈ આવે છે, અને માથું ગળાથી અલગ કરે છે, અને ત્યાર પછી થેલીમાં માથું મૂકી સ્કૂટર ઉપર બંને અડાલજ પહોંચે છે, જ્યાં માથું ફેંકે છે। પોલીસે પૂરતા પુરાવા એકત્રિત કર્યા, અને પછી અદાલતમાં કેસ મૂકવામાં આવ્યો। ત્યારે અમદાવાદ સેશન્સ કોર્ટે આ આરોપીને ફાંસીની સજા આપવાનો હુકમ કર્યો। આમ 2001માં ફાંસીની સજાનો હુકમ થાય છે। આ દરમિયાન પેરોલ મળતા સતીશ બહાર નીકળે છે, અને પછી તે ફરાર થઈ જાય છે। 2008ની અંદર બનાવટી નોટના કેસમાં સતીશને દરિયાપુર પોલીસે પકડ્યો, ત્યારે ખબર પડી કે આરોપી તો ફાંસીની સજાનો આરોપી છે। આ અગાઉ પણ પેરોલ જમ્પ કરીને ભાગ્યો હતો, એટલે પાછો સતીશને જેલમાં મોકલી દેવામાં આવે છે। સતીશ જેલમાં જાય છે, અને 2014માં તેને ફરી વખત પેરોલ મળે છે। પણ વાત એમ હતી કે 2001માં જ્યારે સતીશને ફાંસીની સજાનો હુકમ થયો, ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે મામલો પહોંચ્યો, હાઈકોર્ટે ફાંસીની સજા રદ કરી આજીવન કારાવાસ એટલે કે લગભગ 14 વર્ષ જેલમાં રહેવાનો આદેશ કર્યો। 2014માં સતીશના આજીવન કારાવાસનો સમય પૂરો થતો હતો, પરંતુ નસીબ કંઈ વાંકું ચાલી રહ્યું હતું। આ દરમિયાન જેલની અંદર સુરંગકાંડ ઘટે છે, અને સરકાર એક પરિપત્ર કરે છે કે કોઈ પણ આરોપીને છોડવા નહીં। આમ સતીશને સજા મુક્તિ મળી શકે તેમ હતી, પરંતુ એક પરિપત્રે જિંદગીની પથારી ફેરવી નાખી, અને ફરી તે પેરોલ ઉપર નીકળે છે, અને પછી તે હવામાં ઓગળી જાય છે।
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે આવા ફરાર આરોપીઓની એક યાદી છે, જેમાં સતીશ રૂપારેલિયાનું નામ હતું. પણ ક્યાં છે સતીશ? સતીશને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ કામ કરી રહી હતી. આ દરમિયાન આ આખી ઘટના ઉપર કામગીરી કરી રહેલા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટ અને સબ ઇન્સ્પેક્ટર ઓડેદરા આ ઘટનાને ટ્રેક કરી રહ્યા હતા. બાતમીદારોને કામે લગાડ્યા હતા, પરંતુ સતીશનો કોઈ ટ્રેક મળી રહ્યો નહોતો. આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક જાણકારી મળે છે કે આ સતીશ રૂપારેલિયા મૂળ અમરેલીનો વતની છે અને તેના ઘરે એક ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ અમરેલી પહોંચે છે. ભાગવત કથામાં ભક્ત બનીને બેસે છે. તે રાહ જોઈ રહ્યા હતા કે સતીશ આજે આવશે, કાલે આવશે, પણ સતીશ ના આવ્યો. આ દરમિયાન એક જાણકારી મળી, સતીશ આવ્યો હતો પણ પોલીસને નજરે ના પડ્યો. આમ પોલીસને થાપ આપી તે ભાગવત કથામાં આવે છે, પોતાના પિતાને મળે છે અને નીકળી જાય છે. બસ આ ઘટના પછી ફરી વખત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર બ્રહ્મભટ્ટ અને પીએસઆઈ ઓડેદરા ફરી મહેનત શરૂ કરે છે. આ દરમિયાન તેમને એક ટેલિફોન નંબર હાથ લાગે છે અને ટેલિફોન નંબર સતીશ રૂપારેલિયાનો હતો, પણ નામ સતીશ રૂપારેલિયા નહોતું, નામ હતું સંજય ઠક્કર. અને પછી પોલીસને એક સરનામું મળે છે ન્યૂ રાણીપમાં આવેલા એક સારા એપાર્ટમેન્ટનું. ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચે છે. દરવાજો ખટખટાવે છે. ત્યાં એક માણસ ઊભો હતો. ચહેરાથી તો ઓળખાય તેવો નહોતો. પોલીસ પાસે જે તસવીર હતી તે વર્ષો જૂની હતી. પોલીસ અધિકારીઓ તેને પૂછે છે, સતીશ? પેલો માણસ સામે જ જોયા કરે છે. એને અંદાજ આવી જાય છે કે ભૂતકાળ પાછો ફર્યો છે અને ફરી આપણો સમય બગડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચમાં તેને લાવવામાં આવે છે. તે કબૂલ કરે છે કે હા, હું જ સતીશ છું. બસ પછી તો એ આખી ઘટના પોલીસ સામે વર્ણવે છે. પેરોલ જમ્પ કર્યા પછી તે અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રહેતો હતો અને નવા વાડજ વિસ્તારમાં તેની પડોશમાં એક પરિવાર રહેતું હતું, જેમાં પડોશમાં રહેતા પડોશીને દારૂ પીવાની ખૂબ ટેવ હતી. અને પછી તેનું મૃત્યુ થાય છે અને તેનું મૃત્યુ થતાં તેની પત્ની વિધવા થઈ 2 બાળકો હતા. સતીશ તેને અપનાવી લે છે. એક નવા સંસારની શરૂઆત કરે છે. સતીશ અગાઉ અમરેલીમાં પરણેલો હતો, પણ હવે એક નવા સંસારની શરૂઆત કરે છે. પણ સતીશના મનમાં ડર એવો હતો કે આજે નહીં તો કાલે હું પકડાઈ જઈશ, હું ઓળખાઈ જઈશ. એટલે 2017ની અંદર ગુજરાત સરકારના ગેઝેટમાં તે પોતાના નામનો સુધારો કરે છે અને સતીશ રૂપારેલિયામાંથી તે સંજય ઠક્કર થઈ જાય છે. અને પછી તે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં એક ફાઇનાન્સની ઓફિસ શરૂ કરે છે. ધંધો સરસ ચાલી રહ્યો હતો અને બધું જ ગોઠવાયેલું હતું, પણ કુદરત કહે છે કે બધી જગ્યાએ માફી મળે, કુદરતના દરબારમાં માફી નથી મળતી. આમ 14માંથી ફરાર થયેલો સતીશ ઉર્ફે સંજય ઠક્કરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2026માં પકડી લીધો. સંજયે પોલીસ સામે એટલું જ કહ્યું કે હા, અફસોસ તો જરૂર છે જેલમાં પાછા જવાનો, પણ મનમાં એક ઠંડક એ પણ છે કે પરિવાર માટે કંઈક વ્યવસ્થા હું કરતો જાઉં છું. હવે તેને પાછો સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે, જ્યાં સંજય ઠક્કરને મળશે એક નવો કેદી નંબર. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અમારી સાથે વાત કરતા રહેજો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક અભિનંદન પણ આપતા જજો. અત્યારે મને મારા સાથી સોનુ સિંહને રજા આપો. નમસ્કાર.